નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। રેશન કાર્ડ ધારકોને નવેમ્બર 2025ની અંદર જે છે તે મળવાપાત્ર જથ્થો જે છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે। તમે આ અનાજનો જથ્થો જે છે તે જલ્દી મેળવી લેવો, કેમ કે અત્યારે જે છે તે સસ્તા ભાવની દુકાનોના જે કાર્યકર્તા છે એ લોકોની હડતાળ ચાલી રહી છે, જેના કારણે જે છે ઇસ્યુ આવી રહ્યા છે અને પરંતુ નવેમ્બરમાં જે છે લાભાર્થીઓને નુકસાન ના થાય એટલા માટે જે છે ફરી ચાલુ કરી દેવામાં આવ્યું છે। તમે રેશન કાર્ડની દુકાનો પર જઈ અને વસ્તુ લઈ શકો છો। APL 1, APL 2, BPL, AMI ની કેટલું વસ્તુ મળવાનું છે એની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોની અંદર કરવાના છે, તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌથી પહેલા આપણે APL 1 વિશે જે છે તે વાત કરવાના છીએ। તો APL 1 ને જે છે તે તુવેર દાળ મળી જવાની છે 1 કિલો 50 રૂપિયાના ભાવથી। ત્યારબાદ આખા ચણા મળી જવાના છે 1 કિલો 30 રૂપિયાના ભાવથી, અને આ 4 લોકો જે હોય એ પ્રમાણેની વસ્તુ છે। ત્યારબાદ જે છે કે PHP ઘઉં મળી જવાના છે 8 કિલો 0 રૂપિયાના પ્રાઇસ ઉપર। ફોર્ટિફાઈડ ચોખા મળી જવાના છે 8 કિલો 0 રૂપિયાની પ્રાઇસ ઉપર, અને ફોર્ટિફાઈડ મીઠું મળી જવાનું છે 1 કિલો 1 રૂપિયાના ભાવથી। તો આ APL 1 ના જે રેશન કાર્ડ ધારક છે એમના માટે છે। ત્યારબાદ જે છે કે APL 2 જે છે એના રેશન કાર્ડ ધારકોને શું શું મળવાપાત્ર રહેશે, તો એમને જે છે તુવેર દાળ મળવાપાત્ર રહેશે 1 કિલો 50 રૂપિયાના ભાવથી। આખા ચણા મળવાપાત્ર રહેશે 1 કિલો 30 રૂપિયાના ભાવથી। PHP ઘઉં મળવાપાત્ર રહેશે 8 કિલો 0 રૂપિયાની પ્રાઇસ ઉપર। ફોર્ટિફાઈડ ચોખા મળવાપાત્ર રહેવાના છે 8 કિલો 0 રૂપિયાની પ્રાઇસ ઉપર, અને મીઠું મળવાપાત્ર રહેવાનું છે 1 કિલો 1 રૂપિયાના ભાવ પર। તો આ બંનેમાં બધું સરખું જ છે। ત્યારબાદ BPL ની અંદર જે છે હશે તમને તુવેર દાળ મળવાની છે 50% ફાળવણી કરવામાં આવેલી છે। આની અંદર 1 કિલો તુવેર દાળ 50 રૂપિયાના ભાવથી મળવાની પાત્ર રહેવાની છે। ત્યારબાદ આખા ચણા જે છે તે મળવાપાત્ર રહેવાના છે 100% ફાળવણી કરી દેવામાં આવી છે। 1 કિલો જે છે તમને મળવાના છે આખા ચણા 30 રૂપિયાના ભાવથી। ઘઉં મળી જવાના છે 8 કિલો 0 રૂપિયાના ભાવથી। ફોર્ટિફાઈડ ચોખા મળી જવાના છે 8 કિલો 0 રૂપિયાના પ્રાઇસ પર, અને મીઠું પણ મળી જવાનું છે 1 કિલો 1 રૂપિયાની પ્રાઇસ પર। અને એ જે છે એમને BPL ખાંડ જે છે તે આપવામાં આવે છે 1 કિલો અને 400 ગ્રામ। આ 4 તમારા સભ્યો હોય ઘરમાં એના માટે છે। જો તમારા સભ્યો વધારે ઓછા હશે તો એ પ્રમાણે ચેન્જ થશે, અને 22 રૂપિયા અંદર તમારે ચૂકવવાના રહેશે। ત્યારબાદ EAY માટે જે છે એમને પણ તુવેર દાળ મળી જવાની છે 1 કિલો 50 રૂપિયાના ભાવથી 50% ફાળવણી કરવામાં આવેલ છે। અંત્યોદય ખાંડ મળી જવાની છે 1.400 ગ્રામ, અને જે છે 15 રૂપિયાના ભાવથી। અંત્યોદય ઘઉં મળી જવાના છે 15 કિલો 0 રૂપિયાની પ્રાઇસ ઉપરથી। ત્યારબાદ જે છે ફોર્ટિફાઈડ ચોખા મળી જવાના છે એ 15 કિલો 0 રૂપિયાની પ્રાઇસ ઉપર। આખા ચણા મળી જવાના છે 1 કિલો 30 રૂપિયાના ભાવ પર, અને મીઠું જે છે તે મળી જવાનું છે 1 કિલો 1 રૂપિયાના ભાવ પર। તો ચોક્કસપણે આ બધી જ વસ્તુ જે છે એ તમે તમારા રેશન કાર્ડ પ્રમાણે અને તમારા ઘરમાં કેટલા સભ્યો છે એ પ્રમાણે લઈ લો, જેથી તમે પણ આનો ઉપયોગ કરી શકો। આ વિડીયોને વધુથી વધુ શેર કરી દો જેથી કોઈને પણ જે છે તે વસ્તુ લેવાનું રહી ના જાય। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।